ધોરણ 10 વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનનું આપણે પ્રકરણ 1 દેખીએ છીએ અને તેમાં આપણે દેખીએ છીએ ટૂંકનો લખો ખોરાપણું. ખોરાપણું એટલે તમને સિમ્પલ ભાષામાં ખબર છે, તમે એક શબ્દ સાંભળો હોય સિંગ ખોરી થઈ ગઈ. શું સિંગ ખોરી અથવા ખોરી થઈ ગઈ મતલબ કે બગડી ગઈ, એ ખાવા યોગ્ય ના હોય, એનો સ્વાદ આખો જે મેન મતલબ જે મુખ્ય સિંગ હોય તેના કરતાં આખો બગડી ગયો હોય. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા. તેલી અથવા ચરબીજન્ય ખોરાક જેમ કે તમારા ઘરે પેલા સિંગદાણા હોય ને તે સિંગદાણા હાથમાં એમ કહીને મસળજો. હાથમાં મસળશો ને તેમાંથી ઓઇલ થોડું ઘણું તમારા હાથમાં ચિકાસ લાગશે, ઓઇલી લાગશે, બરાબર, કેમ કે એમાં તેલ હોય. તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા. જેમ કે ચરબીજન્ય ખોરાક છે, ચરબી એટલે ફેટવાળો ખોરાક છે, તમે દેખો કે કાજુ બદામ પણ છે, તો બદામને તમે ખુલ્લી હવામાં રાખો, અથવા સિંગ છે તમારી ખારી સિંગ છે તે તમે ખુલ્લી હવામાં રાખો તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે. કેમ ઓક્સિડેશન? હવે ઓક્સિડેશનની પ્રક્રિયા પહેલાં દેખી લો. ઓક્સિડેશનની પ્રક્રિયામાં શાનો ઉમેરો થાય? ઓક્સિજનનો ઉમેરો થાય. શાનો ઉમેરો થાય? ઓક્સિજનનો ઉમેરો થાય ને ઇલેક્ટ્રોનનો શું થાય? ગુમાવો થાય. ઇલેક્ટ્રોનનો ગુમાવો થાય, બરાબર. મતલબ ઇલેક્ટ્રોન ત્યાંથી શું થાય? લોસ થાય. લોસ મતલબ ત્યાંથી ગુમે, બરાબર, ત્યાંથી જતું રહે, બાદ થાય ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની બાદ બાકી થાય મતલબ ઇલેક્ટ્રોનનો દૂર થાય. ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. જ્યારે ઓક્સિજનનો શું થાય? ઉમેરો થાય. આ ઓક્સિડેશન રિએક્શન પ્રક્રિયા મારે સમજાવવાની છે, જે હું સમજાવીશ. પહેલાં આ દેખો, ફરીથી કહું છું, તેલી અથવા ચરબીજન્ય ખોરાક, જેમ કે તેલી ખોરાક તરીકે અથવા વાત કરું ચરબીજન્ય ખોરાક તરીકે આપણે ઉદાહરણ લીધું છે, સિંગદાણા છે તમારા ઘરના, પેલી ખારી સિંગ છે, પછી બદામ છે, તો તેને તમે ખુલ્લી હવામાં રાખો તો તેનું ઓક્સિડેશન થાય. કેમ? તો કે ખુલ્લી હવામાં ઓક્સિજનની હાજરી હોય જ, અને તમારો જે પેલો પદાર્થ છે સિંગદાણા કાં તો બદામ, તેને તમે ખુલ્લી હવામાં રાખી તેથી ઓક્સિજન તેની અંદર ઉમેરાય થાય છે, ઉમેરણ થાય છે અને ક્રિયા થાય છે ઓક્સિડેશન. તો તેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. તમે ખોરી સિંગ ખારી સિંગ નહીં, ખોરી એટલે કે બગડેલી સિંગ ખાધી હશે અને સ્વાદ જે પહેલાં કરતાં એકદમ થર્ડ ક્લાસ આવતો હોય છે. સ્વાદ અને ગંધ બદલાઈને આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહેવાય છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશનની પ્રક્રિયાનો પ્રતિકાર કરે. પ્રતિકાર કરે મતલબ વિરોધ કરે કે ના ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા થવા નહીં દેતા, તો તેવા પદાર્થો ઉમેરવામાં આવે જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય છે, કે જે તેનો વિરોધ કરે છે કે ઓક્સિડેશન અંદર થાય ના ભાઈ, અંદર તમારા પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો ના થાય, તેનો વિરોધ કરે છે. કોણ? તો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. તદુપરાંત અથવા તે ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં. હવાચુસ્ત બંધ પાત્ર મતલબ તમે તમારા ઘરે ખુદ દેખો છો બકા કે તમે કંઈક ખારી સિંગ અથવા એ બદામ એવી કોઈક વસ્તુ, કિંમતી વસ્તુ લાવો તો શું કરે છે? તેને એક જારમાં અથવા બરણીમાં અથવા કોઈક એવી જગ્યાએ પેક કરીને બંધ કરી દે છે, પ્લાસ્ટિકના અથવા કોઈ પેકેટમાં, કે તેમાં અંદર બદામ, કાજુ અથવા કંઈ સિંગદાણા કંઈ પણ મૂક્યું હોય ને તો તે અંદર હવા પ્રવેશી શકે નહીં. ખબર પડે છે? કેમ? તો કે એ જ હવાથી મતલબ કે જે પેલી બહારની હવા અંદર આવતી હોય તો તેના કારણે ઓક્સિડેશન થાય અને જેના કારણે તે વસ્તુ ખોરી થાય મતલબ બગડી જાય છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવા તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકપણું અટકે છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે બટાટાની ચિપ્સ એટલે કાતરી બનાવવાળા ચિપ્સનું ઓક્સિજન થતું અટકાવવા માટે બેગમાં કયા વાયુ? તો કે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. તમે ખુદ દેખો છો, બટાકાની ચિપ્સ આવે, આવડી મોટી ચિપ્સ આવે, જબરદસ્ત મોટી ચિપ્સ આવે, મતલબ પેકેટ આવે તેનું, બરાબર, બહુ મોટું પેકેટ આવે, પણ તેની અંદર નીકળે કેટલી? ગણીને 5-10 નીકળે. ખબર પડે? આટલી અમથી ખોબા જેટલી નીકળે, અને બાકી પેકેટ 10 રૂપિયાનું પેકેટ જબરદસ્ત મોટું આવતું હોય છે, પણ તેમાંથી નીકળે ખાલી 5-10. તો કે આવું કેમ? પેકેટ કેમ બહુ મોટું? તો કે જે ચિપ્સ અંદર મૂકી છે તે બટાકાની ચિપ્સ હોય તો કોઈ પણ ચિપ્સ હોય કેળાની, તો તે છે ને ખોરી થઈ જાય સમય જતાં, જો તે ખુલ્લી હોય ત્યારે. એટલે અંદર કરે શું? અને એમાંય દેખો અંદર કરશે શું એ લોકો? તો કે બટાકાની ચિપ્સ, કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયા વાયુ ભરે છે? નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે, જેના કારણે જે પેલી ચિપ્સ હોય તે ખોરી થતી અથવા બગડી જતી અટકી જાય. તો આ સવાલ છે ને બહુ ઇઝી છે, ધ્યાન રાખવાનો અને કરવાનું રહેશે. પરીક્ષામાં પૂછાય છે ને આવીને પણ પૂછાય છે. કે જેમ કે અહીં કોઈ એક વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે, અશોકભાઈ વાળું. અશોકભાઈ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કરે છે, મતલબ ઘરે તેમનો ઉદ્યોગ શરૂ કરે છે. લઘુ એટલે નાનો. ને અશોકભાઈએ બનાવેલ બટાટાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે. ખોરો મીન્સ બગડી, તમારી આપણી દેશી ભાષામાં બગડી જાય તો ખોરો થઈ જાય, મતલબ કે સ્વાદ યોગ્ય ના હોય, સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. તો આ ખોરાપણું એટલે શું? તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો ખોરાપણું એટલે શું? આપણે દેખી પણ ગયા. અટકાવવાના ઉપાયમાં અહીંથી અહીં લગીને આપણે દેખી ગયા કે એનો પ્રતિકાર, ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. પછી દેખવા જઈએ તો કે બટાકાની ચિપ્સમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, એને અટકાવે તેવો નિષ્ક્રિય વાયુ કયો છે? નાઇટ્રોજન તેમાં ભરવામાં આવે છે. તો આ બંને સવાલ આજે તમને ભણાય. એક તો શું ભણાયું? ક્ષારણ ભણાયું, જે પાછળ દેખી ગયા આપણે, ને અત્યારે ખોરાપણું ભણાયું. ને આવું કોઈ પણ ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછી શકે છે, નક્કી નહીં. પછી કે બધા ઘણા લોકો શું કહે, ના બોર્ડનું પેપર તો બહુ અઘરું હતું,
વસ્તુ બધી બહારની જ પૂછાય. એટલે એવું ના હોય, થોડું તમારા બુદ્ધિથી વિચારવાનું બી હોય. પેપર છે ને મોટાભાગના 80 જો અઘરું પેપર આવે ને તો એટલું અઘરું તો ના જ હોય. અઘરું 20% જેટલું અઘરું હોય, 80% જેટલું પેપર હેલું જ હોય. મતલબ એટલું બધું મીડિયમ કક્ષાનું ને હેલું જ હોય. કેમ કે એ લોકોને બકા એવું નહીં કે બધા એમ એક અઘરું ટફ પેપર જ કરાવું છે, અમુકને પાસ પણ કરવા હોય. અને ઘણા સિમ્પલ ભાષામાં કહે ને એટલી બધી મહેનત પણ ના કરતા હોય તો સિમ્પલ પાસ થઈ જાય 10મું ધોરણ ને આગળ વધે. એટલા માટે કહે ને તો આવા નોર્મલ સવાલ પણ આને બનાવીને આપી શકે છે. એ લોકો તો ધ્યાન રાખજો. ક્લાસ પૂરો થાય છે.